નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવી જતા આવતા જતા વાહન ચાલકો અટવાયા। સવારનો સમય હતો અને સોમવાર હતો। વહેલી સવારે લોકો કામ પર જતા હોય છે ત્યારે અમુક મહિલાઓને ગટરના પાણીમાંથી ચાલીને જવું પડ્યું હતું। વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી। ચોમાસું આવે તો આ ગરનાળું બંધ થઈ જાય છે। અમુક વાહન ચાલકો તો પાણી જોઈને જ પોતાનું વાહન લઈને પાછા ગયા હતા। ખૂબ જ તકલીફ પડી હતી। વિસ્તારના તથા આજુબાજુના સ્થાનિક રહીશોને કે રોજ ગરનાળામાંથી પોતાના કામ પર જતા હોય છે। હવે જોઈએ તંત્ર શું કરે છે। કામગીરી સમસ્યા છે આ વિસ્તારની તો હંમેશાની સમસ્યા છે, પણ અમારે વોર્ડ નંબર 12 માં જે બેઠેલા અધિકારીઓ છે એમને કેવું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે સાંઈબાબા દિનેશ મિલવાળું ગરનાળું છે એ તાત્કાલિક સાફ કરવામાં આવે। લોકોને ઘણી બધી તકલીફો પડી રહી છે, એટલે અમને એ લોકોને ખાસ કરીને વિનંતી છે કે ભાઈ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ કરે અને લોકોને રાહત આપે। અમુક લોકોને તો વિકલ નતું તો ચાલતા આવવું પડ્યું છે। આવું જ પડે ભાઈ, ના છૂટકે લોકોને આજે સોમવાર છે, કામ ધંધા પર જવું પડે, એટલે ઉપરથી તો કોઈ રસ્તો છે નહીં, ઉપરથી રેલવે આવે છે એટલે ના છૂટકે એને ગટરના પાણીમાંથી જ આવવું પડે છે। શું કહેશો તંત્ર વિશે? બસ તંત્રનો તો એમાં કંઈ વાંક નથી। જે સરકાર જે છે આપણી એ બરાબર છે, પણ જે ઓફિસમાં બેઠેલા જે અધિકારીઓ છે એ લોકો પર સરકારે પ્રેશર કરીને કામ કરવા માટે મજબૂર કરવા જોઈએ એવી અમારી વિનંતી છે। Subscribe now and press the bell icon. Never miss an update.